હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો બધાને હર હર મહાદેવ. મમ્મી, હા, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજ તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને શ્રાવણ મહિનો આવે ને એટલે તહેવાર જેવું લાગવા માંડે, કારણ કે હમણાં રક્ષાબંધન આવશે, પછી સાતમ આઠમ આવે, એટલે આખો મહિનો છે ને તહેવાર જેવો જ લાગે તહેવારનો અને મજા આવે. અને આ ઘોડાપુર એટલે ઘોડાપુર શ્રાવણ મહિનામાં શું કે ઘોડાપુર એટલે મંદિરમાં તો એટલી ટ્રાફિક હશે ને હા. એક મહિનો એટલે કે મંદિરમાં ઘોડાપુર આવ્યું એમ. હા, આજે સવારમાં મંદિર ગયો ને એટલે મંદિરમાં તમને તહેવાર જેવું જ લાગે, એટલું બધું શણગારેલું હોય, માણસો એટલા હોય, એટલે આમ એકદમ તહેવાર જેવું લાગે. 11 મહિના નો જતા હોય મહાદેવ પાસે, પણ આજ તો જવાના જ છે બધાય. આ એક શ્રાવણ મહિનો બધાય જવાના છે. એવું ન હોય, હું જાઉં છું ને હમણાં થોડાક દિવસ, શ્રાવણ મહિનો શરૂઆત ન થાય ને પેલા તે અમુક વાર જાઉં ને તો મારી જેવડી મારા કરતા નાની જે કોલેજની છોકરીઓ હોય, પછી નીરવ જેવડા છોકરા હોય, બધા ડેઈલી મંદિરે દર્શન કરી અને પછી જાય જે કામે જતા હોય ની. તો એ તો સારું જ છે, બધાય જાતા હોય એમ. પણ જાજો આ શ્રાવણ મહિનામાં પબ્લિક જાજુ દેખાય. હા, એ તો એમ જ હોય ને, જાજુ દેખાય. અને શ્રદ્ધા ભાવના હોય ઈ જ હારું ને. હા, ઈ જ હારું ને. અને ઈ બાજુ વળે તો નાની સંઘ ને બધાને હારું જ છે, તો ખોટા માર્ગે નો દોરાય. હા, નો દોરે. જો લગભગ 10 દિવસ પછી છે ને હું અત્યારે એક્ટિવા ચલાવું છું, કારણ કે હવે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડી દઈએ, કારણ કે રૂટીન ચાલુ થઈ ગયું છે. તો અત્યારે બહાર જો ગાડીમાં પેટ્રોલે પુરાવાનું છે અને થોડી ઘણી સામગ્રી લેવા માટે નીકળ્યા છે. જે લેવાનું છે એટલે બધું એક વારમાં પતી જાય કામ. તો આપણે જો સોડા લેવા ગયા હતા ને, તો સોડા બોડા લઈને ઘરે આવતા રહ્યા છીએ. અને જો આવીને આપણે ડાયરેક્ટ રસોઈમાં લાગી ગયા હતા. તો કારેલાનું શાક બનાવ્યું છે, પછી વઘારેલા ભાત બનાવ્યા છે અને લોટ બાંધી નાખ્યો છે, અને હજી રોટલી કરવાની થોડીક વાર છે, અને હજી ભાતે ચડે છે. તો ત્યાં સુધીમાં આપણે જે સોડા લાવ્યા છે ને ફ્રીજમાં મૂકી દઈએ, એટલે જો મહેમાન આવે તો ફરીથી આપણે ઠંડી સોડા થઈ જાય તો દેવા થાય. આપણે 2 બંડલ લઈ આવ્યા હતા ને પતી ગયા, 3-4 જ સોડા અત્યારે પડી છે. તો આજ ફરીથી જો આપણે સોડા લઈ આવ્યા. તો જો ફ્રીજનું ખાનું છે ને એ ખરાબ થઈ ગયું હતું, તો આપણે ફ્રીજનું ખાનું ધોઈ નાખ્યું છે અને બધું આપણે સાફ કરી નાખ્યું છે. હવે જો ફરીથી આપણે ગોઠવી દઈએ, અને જો અવાજ આવશે ફ્રીજનો, કારણ કે આપણે થોડીક વાર રાખી છે ને એમને ખુલ્લું ફ્રીજ, એટલા માટે અવાજ આવવા મળશે. અને હવે આપણે બધી બોટલ ગોઠવી દઈએ, કારણ કે હમણાં છે ને બધી વસ્તુ એમને મળતા હોય ને રોજ બધી વસ્તુ લેતા હોય ને, તો આજ ખાનું ખાલી થયું હતું, તો મેં કીધું આપણે પહેલા એને ધોઈ નાખી. તો જો આજે આપણે લીધી છે થાળીમાં કારેલાના શાકનો મસાલો, રોટલી અને છાશ. નીરવે જો વઘારેલા ભાત લીધા છે, છાશ લીધી છે, અને બધા જો જમવા માટે બેસી ગયા છે. હાલો બધા જમવા. તો જો અત્યારે આપણા ઘરે નાના મહેમાન આવ્યા છે. જો નાના મહેમાન સેવ ખાય છે. તારું નામ શું છે? હે, તારું નામ શું છે? દિયા છે તારું નામ? એવા નખરા કરે ને ફોન શરૂ થયો ને એટલે નથી કરતો. જો એના બા બેઠા છે અને એના મમ્મી બેઠા છે. જો તાર નામ બોલતો. રીવા કે દિયા? રિયા. બધાને હાય કેતો, આમ હાય કેતો. બોલતો દાદા. ખાવામાં બીઝી છે બેન. બાય કહી દે, બાય કહી દે રિયા બધાને. હું નામ ભૂલી જાઉં છું. દિયા, રીવા કે રિયા? રિયા, રીવા, રીવા, રીવા બધાને બાય કહી દે. રીવા તો બીજી જ છે. જો રોંડાનો નાસ્તો કરવા બેઠો છું. મસ્ત હોમમેડ ખાખરા છે, બહારના નહીં ઘરના છે, અને સાથે ચા છે, અને ફ્રૂટમાં મારે પપૈયું ખવાય એટલે આ લોકો પપૈયું સુધાર્યું છે, પણ મારી વાટે છે. તમે ચાલુ કરી દો. કરી દેવું ચાલુ, પણ આયરે ખાવાનું. મને તો ભૂખ જ નથી લાગી, કોને ખબર કેમ. પપૈયું તો ખા થોડુંક, નકર ખાખરો ખા. ખાખરો તો નથી ખાવો. હોમમેડ હોય ને એ ખાલી એક જ વ્યક્તિ ખાવાના, નીરવ ને. અમારે બધાને તૈયાર ખાવાના ખાખરા. કાંઈ વાંધો નહીં. બીજું હું પપૈયું તો ખા, તો ભાવે ને તને? પપૈયું ટેસ્ટી. પપૈયું જોવામાં તો સારું લાગે છે, પાકેલું. એટલે પાકેલું ભાવે, કાચું હોય તો ન ભાવે. હમણાં પાકેલું જ જો. કેળા પડ્યા છે ને, કેળા ખાવાની ઈચ્છા છે, કેળું ખાઈ લઈ. મીઠા છે, મીઠું છે, મેં ચાખ્યું હતું, સરસ. તો નીરવને નહીં ખવાય, નીરવને મીઠું ઓછું ખાવાનું કીધું. મીઠું મીન્સ સ્વીટ ખાવાનું છે, મને ખબર છે મજાક. સોલ્ટી નહીં ખાવાનું. હા, નીરવને મીઠું ઓછું ખાવાનું કીધું. મજાક મેરે સાથ મત કરના. કरूंगी मैं, क्या कर लेंगे? કુછ નહીં કર લેંગા. જો ભાઈ રસોડામાં ચાલી રહી છે રાતની તૈયારી જમવાની. આમાં મૂક્યું છે દૂધીનું શાક, અહીંયા થાય છે ડોડાનો ચેવડો, જે પાયલ ખાશે અને મમ્મી ખાશે, હે ને? અને અહીંયા લોટ બંધાઈ ગયો છે, તો હમણાં ભાખરી કરવાની છે. હવે ભાખરી કરી નાખી. 8 વાગી ગયા છે, તો હવે ભાખરી માંડી દઈએ. ઓકે. આ ભાખરી અને દૂધીનું શાક મારે ને પપ્પા હારે. હું પપ્પા લેવલનો માણસ થઈ ગયો છું. આજે પહેલા હું નક્કી કર્યું હતું કે ઈડલી કરી, પછી
નીરવ કે આજે રહેવા દે 1-2 દિવસ પછી કે ઢોસા કરી દેજે. મેં તો વાંધો નહીં, નકર અમે આજે જોઈ લીધું હતી કે રવાની ઈડલી છે ને લાઈક ઈનોની નાખ્યા વગર મસ્ત થાય છે. પેલા રવો શેકી નાખવાનો ને પછી એને રાઈથી વઘાર નાખવાનો, એવી રીતે બધી રીત બીજ જોઈ લીધી છે. તો 1-2 દિવસમાં નીરવને આપણે ઈડલીને સંભાર કરી દેવું, કારણ કે સંભાર તો ખવાય જ છે, તો રવાની ઈડલી કરી નાખવાની છે. ઈડલી ખવાય છે, ઈડલી ખવાય, ઢોસાય ખવાય, તો આપણે બનાવશું હવે. ઓકે. જો કે અત્યારે તો હું પપ્પા લેવલનો માણસ થઈ ગયો છું, સાદું જ ખાઉં છું. સાદું ખાવું પડે છે, ખાવું પડે છે. કાંઈ મેં કીધું ચા તો નહીં બને, કારણ કે રોંઢે તે ખાખરા અને ચા ખાધો તો ને આજ સવારે તે ખાખરા અને ચા ખાધા તો, એટલે આજ આખો દિવસમાં મેં તો ભાખરી નથી ખાધી, તો અત્યારે ભાખરી ખાઈ ગયા. ઓકે. આજ તમે સરસ પહેર્યા કપડા. નીરવના કપડા ફેવરિટ છે, મને ખબર નહીં મીડિયમ ગમે છે કપડા, પણ તોય મને યુનિક લાગે. જો આ નીચેનું ચલો એ શું કહેવાય, પ્લાઝા કહેવાય ને, પ્લાઝા છે પણ ઉપરનો યુનિક છે ટોપ. આવા બે છે સેમ ટુ સેમ મારા પાસે, વ્હાઈટ કલર ને કા કલર. પણ સારું લાગે છે. થેન્ક યુ. તો ફાઇનલી આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ અને કામનું મુહૂર્ત ચાલુ કરી દીધું છે. અને જો કે હજી બધું બેઝિક જ જે બી વિડીયો બાકી હોય કે આ હોય તે હોય એ બધું કામ અત્યારે કરું છું. પણ છેલ્લા 1-2 વ્લોગથી તમે લોકો જે કોમેન્ટ કરો છો ભાઈ સાહેબ, કારણ કે તમે લોકો કહો છો, ઘણા ડૉક્ટર કોમેન્ટ કરે છે, ઘણા ડૉક્ટરની વાઈફ કોમેન્ટ કરે છે, પછી ઘણા લોકો ડાયટિશિયન કોમેન્ટ કરે છે, પ્રત્યેક જે મેડિકલ ફીલ્ડવાળા હોય ને બધા કોમેન્ટ કરે છે કે નીરવભાઈ અમને પ્રોબ્લેમ ગયો. તો દિલથી આભાર. અને ટ્રીટમેન્ટ કે જે બી આપણે ડૉક્ટરને બતાવવાનું એ તો અત્યારે ચાલુ જ છે, પણ ડૉક્ટર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે કે કામ તમે તાર ચાલુ કરી દો. જો કે મને હરખું હતું ને એટલે કામ લેટ ચાલુ કર્યું છે, પણ થોડુંક કામ કરીએ એટલે આમાંય મન લાગે અને ઓલામાં મન ઓછું લાગે. પણ કહેવાનું તો છેલ્લે એ જ છે કે તમે લોકોએ જે કોમેન્ટમાં ભાઈ તમારો પ્રેમ દર્શાવ્યો છે ને, દિલથી થેન્ક યુ. કારણ કે ડૉક્ટર લોકો જે લખે છે કે ભાઈ હું ડૉક્ટર છું, મને તમારી પ્રોબ્લેમ કયો, એમના વાઈફ એ લખે છે કે મારા હસબન્ડ ડૉક્ટર છે, મને કહ્યું કે હું તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી. તો દિલથી થેન્ક યુ. ખાઈ પીને પહોંચી ગયા છીએ આપણા બેડરૂમમાં અને 10 દિવસ પછી બેડરૂમમાં એન્ટ્રી થઈ છે, કારણ કે ખાવા પીવા સુવાનું દવા પાણી બધું નીચેના માળે જતો અત્યાર સુધી. હવે હું ફાઇનલી શિફ્ટ થઈ ગયો છું ધીમે ધીમે. તો પહેલી વાર અત્યારે બેડમાં આવ્યો છું આફ્ટર 10 દિવસ જેવું થયો છે. અને પંખા ભાઈ ડખો કરવાનું ચાલુ થયું ને ટન 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 ટન, ખબર ને આ 10 દિવસમાં ક્યાં પંખો કોઈ ચાલુ જ કર્યો છે, પણ અવાજ આવવાનું ચાલુ થઈ ગયું છે. બોલો. હેલો ગાઈસ, તો જો કેટલા દિવસ પછી છે ને આપણે આપણા રૂમમાંથી છે ને બ્લોગ લઈ છીએ. તો નીરવ કે મારે છે ને આખો દિવસ નીચે જાતો નથી, એટલે કે હવે હું ઓફિસમાં થોડું ઘણું કામ કરું તો મારો દિવસ જ જાય, બાકી કે આખો દિવસ બોર થઈ જાય છે. મેં કીધું કે હજી થોડોક દિવસ આરામ કરી લે, પણ કે ના હવે કામે લાગી જવું છે ને, કે હવે આપણા રૂમમાં પાછું શિફ્ટ થઈ જવું છે. મેં કીધું હજી થોડાક દિવસ નીચે રહીએ, પણ કે ના હવે રૂમમાં આપણે હુવા આવતા રહેવું, બાકી તો આખો દિવસ જો કે નીચે જ રહેતા હોય. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તો જો ચાર્જિંગ ને એવું બધું લાવ્યા છે, હજી કપડાં ને બધું તો નીચે જ છે. પણ મેં કીધું કે મારા રૂમમાં છે ને આમ તો કાંઈ એટલું બધું બગડેલું નથી, પણ મેં કીધું કચરા બચરા એવું વાળી નાખી, કારણ કે રૂમ હમણાં બંધ જ હતો કેટલા દિવસથી. તો આપણે કચરા બચરા વાળી નાખી. અને મેં માટલું છે ને હમણાં પીવાનું નહોતું ઉપર, એટલે એ બધું મેં પાણી ઢોળી નાખ્યું હતું. તો મેં ફરીથી ભરી લઈ, માટલું વિસળી નાખી અને એ બધું થોડું ઘણું કામ કરી નાખી. નીચેથી આપણે કામ કરીને આવ્યા છે, કારણ કે મમ્મીને મોતિયો છે, એટલે મમ્મી કે મારે છે ને નીચું હજી ન જોવાનું હોય, એટલે કે મહિના સુધી એવું બધું રાખવાનું હોય. એટલે નીચે આપણે જો સંડાસ બાથરૂમ બધું ધોઈને આવતા રહ્યા છીએ અને હજી રસોઈ કરવાની વાર છે. આમ તો જો કે આજ મોડું તો ઓલરેડી થઈ ગયું છે, પણ તોય કાંઈ નહીં, આપણે કચરા પોતું એવું કરી નાખીએ અને પછી આપણે નીચે ફટોફટ જઈને રસોઈ કરવા માંડીએ. તો આજે આપણે બનાવ્યું છે કોબી બટેકાનું શાક અને રોટલી. જો કે રોટલી બનાવવાના જે બાકી છે, શાક વઘારી નાખ્યું છે અને લોટ બાંધી નાખ્યો છે. 5 મિનિટ પછી આપણે રોટલી માંડી દઈ. 12:15 રોટલી માંડી, એટલે પપ્પા આવે ને છેલ્લી 2-3 રોટલી બાકી હોય તો એ નીરવને આપણે ગરમા ગરમ દઈ દઈએ. તો હજી થોડીક વાર પછી આપણે રોટલી માંડશું. અને છાશ બાસ છે ને આપણે ટાઈમે જ કરી છીએ, કારણ કે દહીં સવારમાં મળી જાય ને પછી એને ફ્રીજમાં મૂકી દઈએ, એટલે એની અંદર ઠંડુ પાણી નાખવાની જરૂર ન પડે. એટલે અત્યારે આપણે છે ને એને બ્લેન્ડર કરી નાખશું ને, તો પછી અંદર આપણે એમને નોર્મલ પાણી નાખશું ને તો એ છાશ આપણી ઠંડી જ રહે. એટલે હું બપોરે છે ને જમવા ટાઈમે જ છે ને બ્લેન્ડર ફેરવું છાશ. અને મમ્મીને જો ટીપા નાખી દીધા છે, અને આજે સવારમાં છે ને નીરવના તે ટીપા થોડાક ભૂલાઈ ગયા હતા, એટલે ઉપર ઓફિસમાં ગયો ને ત્યારે ઉપર જઈને એના ઓફિસમાં હું એને ટીપા નાખી આવી છું. અને અહીંયા જો મમ્મીને ટીપા નખાઈ ગયા છે. પેલાની જેમ નોર્મલ થઈ ગયા છે. એ કામે ચડી ગયો છે ઓફિસમાં, ઘડી કેમ કલાક કે હું જાઉં કે કંટાળો ન આવે, નહીતર એને કંટાળો આવતો હતો. અને આમે એ કેટલા દિવસથી એને કામ નથી કર્યું, તેનું કામે બધું બહુ પેન્ડિંગ પડ્યું છે. પણ મેં કીધું ધીમે ધીમે છે ને કામે ચડવું છે, એક ધારું નહીં. અત્યારે થોડીક વાર કામ ચડી જાય, પછી બપોર પછી એને કામ નથી કરવા દેવું, પછી 4-5 વાગે ભલે કરતો, એવી રીતે. એટલે આરામે થઈ જાય ને ટાઈમે વયો જાય. અને બધાએ છે ને બહુ ભગવાનને આપણા માટે પ્રાર્થના કરી છે કે નીરવને સારું થઈ જાય. તો જો હવે નીરવને ઓલમોસ્ટ સારું તો થઈ જ ગયું છે, કા મમ્મી?
તો બધાને થેન્ક યુ કહી દો, બધાએ બહુ સાથ આપ્યો. બધાને થેન્ક યુ. અને ચિંતા બધાએ બહુ કરી છે. અને થોડીક ભૂલ થઈ ગઈ છે, ડોક્ટરે ભૂલ તો કરી જ છે, પણ આપણે બધું જોવું પડે ને. એમ થાય હાલો ને જઈને કહી આવી, પણ આપણને એમ થાય કે એટલું બધું નથી બહુ આગળ વધવું. જો કે તોય તે અમે છે ને જે મેઇન ડોક્ટર હોય ને ત્યાં એને તો અમે કીધું જ છે, કારણ કે આવી ભૂલ છે ને બીજા હારે ન થાય. એના લીધે નીરવ 7 દિવસ હેરાન થયો. આંખમાં દેખાય ને એટલે એને હોવું જ પડે. તો એના લીધે જે રિકવરી આવવાની હોય ને એ આવી જ નહીં. એને હવે છે કે રિકવરી આવી, તો એ કેટલું મેન્ટલી કેટલું બિચારાને એમને ગુંગળાઈ જાય માણસ. શું કેવું મમ્મી? ઈ ગુંગળાઈ જાય એને જોઈને આપણને જીવ બળે કે આને કઈ દેખાતું નથી, હું થાય. બધા એમ જ બીતા હતા. આપણને એમ થાય એટલું બધું થઈ ગયું છે કે આંખું દેખાતું નથી, ના હું હશે. મનમાં એમ થાય કે હું એના અંદર હશે, આ રીતનું કેમ પરિસ્થિતિ થઈ ગઈ, એમ કાંઈ હતું નહીં, જાતે ગયો તો એમ હતું. પણ ડોક્ટરની ભૂલને કારણે થોડોક હેરાન થયા અમે 8 દિવસ. તો કાંઈ વાંધો નહીં, હાલો બીજું તો હું ઉપરવાળાની દયા. બીજું કે આંખમાં ઇફેક્ટ નથી થઈ ટીપા નાખ્યાની. જો ઇફેક્ટ થઈ હોય તો આંખને કાંઈક નો કરે નારાયણ ને બીજું થઈ જાય, પણ એવું કઈ થયું નથી એટલે વાંધો નહીં. આપણે તોય ત્યાં છે ને કઈ તો દીધું જ છે, એટલે એ લોકો છે ને ધ્યાન રાખે, બીજા દર્દીને આવું ન કરે. તો આજે બપોર પછી અમે છે ને અમારા રૂમમાં હુવા ગયા હતા, તો મમ્મી એવું કે છે કે રાતે અહીંયા હુઈ જાજો, કે મને ઊંઘ નહોતી આવી. હા હો, નીચે વહી આવજો કીધું. હા એકલો સુનકાર થઈ ગયો. પણ હજી સવા 4 થયા ને ત્યાં તમે નીચે આવતા રહ્યા છો. હું તો 3:30 ને આટા મારું છું. હું તો 5 વાગે ઉતી રહે, કોને ખબર. હમણાં બધા ભેગા થઈ ને નીચે હોય ને એટલે મને અમને તે નીચેની ટેવ પડી ગઈ. જો કે નીરવ ને આજે ઊંઘ આવી ગઈ, નહીતર બપોર પછી અહીંયા હું તો નથી, પણ આજે ને 1-8 કલાકની તો ઊંઘ લઈ લીધી હતી. મારે એવું જબરજસ્તી ઊંઘ પડે, કારણ કે હું જાગું ને તો યા તો ટેબ્લેટ, મોબાઈલ યા તો લેપટોપ ઘુમાડું. અમારું ઓછું ઘુમાડવાનું એટલે હુઈ ગયો તો આપણે કઈ હુતા નથી. એટલે મેં કીધું આ છોકરાનો કેવું સાથ નીચે હુઈ જાયજો, નથી મજા આવતી. હમણાં નીચે રહેતા હતા ને એટલે હજી હમણાં તો નીચે જ રહ્યો. હજી જો કે કપડા ની લઈ જ નથી ગયા, ખાલી ફોન ના ચાર્જિંગ લઈ ગયા છે, તો એ પાછા નીચે લઈ આવશે. કાંઈ વાંધો નહીં, પણ ધીમે ધીમે. હા આજે નીચે સુઈ જજો. હા બરોબર ને નીરવ? નીચે હુઈ જાઉં. હાવ સુનો થઈ ગયું. મેં આજ કેમ ગમતું નથી. મમ્મી કે પપ્પાને સરસ ઊંઘ આવી જાય. પપ્પાને આવી જ, પપ્પા કે મારો રૂમ આવી ગયો હવે. એવું રાતે વધારે જાગે ને. હા એટલે અત્યારે બપોરે તેમ હારી ઊંઘ આવી. તો અત્યારે જો ભાઈ રોંઢે બને છે શીરો અને આ બાજુ બને છે ચા. મારે ચા ખાવાની છે, આ લોકો ખાવાના શીરો, હે ને? શીરો તારે ખવાય, તાર હાટું જ બનાવ્યો. મેં કીધું નીરવ ના ચા નથી પીવી, તાર હાટું શીરો બનાવી દઉં. તો કે ના કે મારે ચા તો પીવી જ છે, એટલે ચા ને શીરો બેય બને છે. ચા ને શીરો હારે જ ખાવાનો? એટલે મીન્સ કે ચા અને ખાખરો ની ખાઈ, એના થોડોક શીરો ખાઈ દેવાનો 1-2 ચમચી. ઓકે ભાઈ, શીરો જો આપણે ખવાય એટલે શીરો ખાવો. બીજું હું મિષ્ટાન જેવું થોડુંક લાગે ને હમણાં દિવસોમાં. હમણાં ગળ્યું કઈ ખાધું નથી ને ચા સિવાય. હા, જો કે આપણે ડાયાબિટીસ ને એવું કઈ છે નહીં, એટલે શીરો બીરો ખવાઈ ગયો હતો. જો ભાઈ બધા દોસ્તાર અરે બહાર આવ્યા છે દેવા માટે. હવે સન્યો બોલતો બંધ થઈ ગયો છે. હું કેવું જીગા? ગાડી સેટ કરે એમ કે ગાડી કરે કોઈ છોકરી ધ્યાનમાં હોય કેજો ઈ વાત સાચી છે. થોડું ખાવું હોય તો કેજો. આ વાંઢો એક છે ખાલી, બાકી છે હવે થઈ જાય જીગા એનું, તે કીધું ને એટલે. તો જો આપણા જૂના પાડોશી હતા ને હાર્વિકભાઈ સુરત થી આવ્યા છે, અને જો હવે હાર્વિકભાઈ હાલવા માંડ્યા છે. રસોડામાં મારી પાસે આવી ગયા છે. હું ખાવું છે તારે? હું મમ્મ ખાવું છે? હે ભાઈ ની ગાડી જો આયલી, પાછી વળી ગઈ આ ગાડી તો જો. હાર્વિક ક્યાં આવ્યો તું? યાદ છે તને? આ બા યાદ છે કે ભૂલી ગયો તું બાને? રાધે કરો. જો વસંત માસી, મિત્તલ ભાભી ને આશીષભાઈ બધા આવ્યા છે. કેમ છે મિત્તલ ભાભી? ફાવી ગયું સુરતમાં? માસી તમને ફાવી ગયું? તમારા વતનમાં ગયા છે. હજી આ ભાઈ ને તો જો કે ખબર જ નથી, અહીંયા નાના હતા ત્યારે હતા. ક્યાં એને તેમ જ લાગે કે એટલે સુરત જ એનું લાગશે ઘર. હા સુરત તારું ઘર છે હે? એ સુરતી લાલો. હા એના પપ્પાનો જન્મ સુરતમાં થયો તો ને, રિયા અમદાવાદમાં. નાનો જન્મ અમદાવાદમાં થયો ને રહેશે સુરતમાં, હે ને? હે સુરતી લાલા થઈ ગઈ. સુરતી કાનોડો છે, કાનોડો. જન્માષ્ટમી કાનો બનાવવાનો છે. તો આજે છે ને મારા માસાજી આવ્યા છે રાજકોટથી, એટલે આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે. તો જો આપણે હજી વસ્તુ છે ને ચડે છે. વસ્તુ તો નહીં, આપણે ભાજીની બધી જે શાકભાજી હોય ને હજી તો બફાઈ છે,
પણ તે એક બાજુ ગેસમાં જો તેલ મૂકી દીધું છે જરીક એવું. પહેલા નીરવની આપણે મોળી ભાજી વઘાર નાખી, પછી આપણી મસાલાવાળી વઘાર નાખી. તો મેં તો વઘારી નાખીને ત્રણેય ગેસ છે તો એટલે બધી વસ્તુ ચડતી જાય, ત્યાં આપણું શાકભાજી છે બફાઈ જાય. અમે શાકભાજી તો છે ને વેલી લઈને બેસી ગયા હતા, પણ ત્યાં પછી મહેમાન એવી રીતે આવતા રહ્યા, એટલે પછી શાકભાજી બફાવવામાં થોડુંક મોડું થઈ ગયું. જો ભાઈ અત્યારે બહાર જલેબી લેવા માટે આવ્યો છું ગરમા ગરમ, કારણ કે ઘરે એવા છે મહેમાન, આપણે તો ખાવા નથી, મહેમાનને ખવડાવી. તો જો જમવામાં છે ભાજી, પાઉં, જલેબી, પાપડ, કાંદા, લીંબુ અને સલાડ. ને જો માસા આવ્યા છે રાજકોટથી. કેમ છે માસા? આપણે આ ગૌરંગભાઈની સાળીઓ થાય છે ને અમારા માસીની છોકરીઓ થાય છે. કેમ છે? સારું છે ને? અમદાવાદમાં ફાવી ગયું ને? તો જો બધા જમવા માટે બધા બેસી ગયા છે. હાલો બધા જમવા. નીરવ જમી લીધું છે ઓલરેડી, જોઈ ડીશ લઈને ઉભો થાય છે. જો આ મહેમાન છે ને હા જલેબી ને એવું ખાતા નથી, આ છોકરીઓ જો એમને પડી. હા જલેબી નીરવ મને કહે છે કે આને તાણ કરે, પણ મેં કીધું જલેબી ખૂટવાડે તો તાણ કરે ને. સ્પેશિયલી આ બે હાટું જલેબી લઈ આવ્યા છે, પણ એ તો ખાતા જ નથી. અમદાવાદમાં જો ભાઈ આજે ઠંડુ થઈ ગયું છે, કારણ કે અત્યારે ભાઈ મસ્ત વરસાદ આવી ગયો છે જોરદાર. તો જો અત્યારે વાગ્યા છે 11:30 અને જો મસ્ત આપણે પાઉંભાજી ને બધું જમી લીધું હતું. પછી મારા કાકા અને મારા કાકાના છોકરા ને મારા બંને મામાજી ને મામીજી ને માસાજી ને બધા બેઠા હતા. અત્યારે જો 11:30 વાગ્યા છે, અત્યાર સુધી બેઠા હતા ને હજી જો કે એ લોકો બેઠા છે. હવે મેં કીધું નીરવને ટીપા નાખી દઈએ અને આપણે હુઈ જઈએ, એટલા માટે જો આપણા રૂમમાં આવ્યા છીએ. મમ્મીએ કીધું હતું કે નીચે જ હુજો, અને મારો નીચે હુવાનો જ વિચાર હતો, પણ છે ને આજે મારા માસાજીની આવ્યા છે ને, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આજનો દી આપણે ઉપર હુઈ જઈએ, કાલથી જોઉં નીચે હું કે ઉપર. અને આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.